હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય દ્વારકાથી. સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા બ્લોગમાં. તો આપણે જો ડેઈલીની જેમ વહેલા જાગી ગયા છે અને હવે જવાનું છે આપણે સ્કૂલે. તો ચાલો હવે આપણે સ્કૂલે જઈએ અને હું તમને આવીને જ હું તમને લોકોને મળીશ. ચલો ફ્રેન્ડ, તો જો હું આવી ગઈ છું સ્કૂલેથી ઘરે અને આ બાજુ જો મારા બાએ છે ને આજે રસોઈ બનાવી નાખી છે. તો ચાલો એને પૂછે કે શું રસોઈમાં બનાવ્યું છે. બા, શું રસોઈમાં બનાવ્યું છે? ચોળી બટેટાની ચા, ખીચડી ને રોટલા બાજરીના. ઓકે, તો જો એને બનાવી નાખ્યું છે. તો ચાલો આપણે જમવા બેસી જઈએ, પછી આપણે મળીએ. જે મારા મમ્મીને લોકો આવ્યા નથી, જે ખાતે છે ને મારા પપ્પા પણ આવ્યા નથી. તો ચાલો આપણે તો જમી લઈએ, પછી આપણે સૂઈ જવાનું છે, એટલે પછી આપણે તમને મળીએ. બંને યારે જો આગળના બ્લોગમાં. ફ્રેન્ડ, તો જો બધા જાગી ગયા છે અને આ બાજુ જો બે બા શું કરે છે. શું કરો છો બા? બેઠા છો તમે? ઉભા છે એ જો જાગી એમ બધા ઊભા છે, કોક બેઠા છે અને એ બધાએ તો જો નાસ્તો કરી લીધો છે અને આ બા કાંઈ ચા પીતા નથી એટલે એને નથી પીવો. અને આપણે કરવાનો બાકી છે. તો જો અમે મારા બાએ જો ચા દૂધ તૈયાર કરી દીધું છે. તો ચાલો આપણે પી લેવી ને પછી આપણે મળીએ. ને આજે થોડુંક મને મજા જેવું નથી, તાવ આવી ગયો છે અને માથું ને એવું દુખતું હતું, એટલે આપણે સૂઈ ગયા હતા. 5 વાગી ગયા છે, જાગ્યા છે આજે આપણે. તો કાંઈ નહીં, ચાલો આપણે નાસ્તો કરી લઈએ અને પછી આપણે હું તમને લોકોને મળું. ફ્રેન્ડ, તો જો વ્લોગ અપલોડ કરી નીચે વહી આવી છું અને આ બાજુ જો બધા બેઠા છે. એમ જો આ બાજુ જો મારા બા છે ને વાઈટું કરે છે. જો એને રસોઈ બનાવી નાખી. બા, શું બનાવ્યું રસોઈમાં? ચા ભાખરી, શાક, કાજુ ગાંઠિયા. કાજુ કાઠિયાનો. વાહ! અને આ બાજુ જો ભાઈ છે ને લખે છે, રામ રામ લખે છે. કેમ કે છે ને નાથી અમે કાલે મેલડીમાં ગયા હતા ને, ત્યાં બધાને છે ને ચોપડી આપે, રામ રામ લખવાનું હોય. તો આ બાજુ તો લખે છે અને આ બાજુ તો મારી મમ્મી પણ લખે છે. એ છે ને, મમ્મી તું કેમ લખશો? રામ રામ લખવી, ઓલા પછી ઓલા ઘોડે થાય મન મંદિરમાં જીવ જોડામાં રામ રામ લખતા હોય, પછી જીવ બધે ભાટકતા હોય, એમ ન હાલે. આપણું મન અહીંયા લખવી એમાં જ હોવું જોઈએ, બીજે ન હોવું. બસ જ્ઞાન આપમાં જ્ઞાન નથી આપતી, હાસું જ કહું છું. તમે મન તમારું ભાટકતું હોય ને તમે ભગવાનનું નામ લખતા હોય, એ તમારું લેખે ન થાય. તમારું મન જે તમે કીર્તન કરતા હોય, મંદિરમાં હો, તમે ગમે ત્યાં હો, તમારું મન એમાં જ હોવું જોઈએ. સાંભળી લીધું બધાએ. અને ઈ કેમ લખે છે ખબર? તન મન ને ધન બધું છે ને જો એક તો કરીને લખે છે. જોઈ જો એને એક લખી નાખ્યું હું છે. આવી અને એક પાનોત મેં લખી હતી નહીં. આ જો સાસુ બામના બેટા અને વો ભક્તિ કરે. ભક્તિની કોઈ ઉંમર નથી હોતી. ભક્તિની કોઈ ઉંમર જ નથી હોતી. કાંઈ એવું ન હોય કે મોટા હોય ને ભક્તિ કરવાની હોય, નાના હોય ને ભક્તિ ન કરવાની. ભક્તિ તો બધાને થાય, નાના નહીં થાય, મોટા નહીં થાય. એટલે ભક્તિની કાંઈ એવી ઉંમર જ નથી હોતી. સમજ્યા? આંબળો બધાએ. મારી મમ્મીની વાત સારી લાગી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો. કાંઈ નહીં, ચાલો તમારા પપ્પા આવી જાય, કિશુબેન ને બધા આવી જાય એટલે બેસી જઈશું આપણે જમવા, પછી આપણે મળીએ. ફ્રેન્ડ, તો જો જમીન ફ્રી થઈ ગયા છે અને આ બાજુ જો મારા બા શું કરે છે. જો શોર્ટ વિડીયો જોવે છે. જો મારા બા છે ને અત્યારના જમાનાના છે, નવરા પડે એટલે ફોન લઈને દઈ જાય. શું કેવું બા? એને બા શું જોવો તમે? યુટ્યુબ જોવે છે ભાઈ, બીજું કાંઈ આવડતું નથી. અને આ બાજુ સુઈ ગયા છે ને કંઈક જોતા હશે, કંઈક કોમેડી વિડીયો છે એ બધા જોવે છે. અને મારા કીવુબેન છે ને લેસન કરે છે અને મારા મમ્મી છે ને મંડળમાં ગયા છે, એને પૂનમનું મંડળ હોય ને એટલે. તો ચાલો એ આવે ને પછી આપણે મળીએ શું કર્યું મંડળમાં. સત્સંગ ને એવું બધું છે ત્યાં, તો એ બધા સત્સંગમાં ગયા છે. અને કીવુબેન જો આ બાજુ. કીવુબેન સામું જો તો શું લેસન આપ્યું છે? અંગ્રેજી કલમ અને 1 થી 20 ખોડિયા. ઓકે, તેમાં શું કર્યું તે? કલમ લખો ત્યારે બીજું કાંઈ કર્યું નથી. અને એમ અડધું લેસન તો મારે જ કરી દેવું પડશે. એ કાંઈ કરી નહીં કે
કાંઈ નહીં, હમણાંથી એમ છે ને ફ્રી નથી રહેતા ભાઈ, ડાન્સ ક્લાસીસમાં ને એમાં બધે એને જવાનું હોય એટલે ફ્રી નથી રહેતા. કાંઈ નહીં, ચાલો તો આપણે મારી મમ્મી આવે ને પછી આપણે મળીએ. ફ્રેન્ડ તો જો મારા મમ્મી આવી ગયા છે અને છે ને કેટલા 11:30 જેવું થઈ ગયું છે. જો બહાર વરસાદ આવે છે. ચાલ મારે નાવા જવું પણ મારી મમ્મી નથી જવા દેતી. જો વરસાદ આવે છે. જો આપણે વયાવટ પછી નાવા જવું છે આપણે સામું જો નાવા જવું જાવું છે પણ મમ્મી ન ચાલે. તો મારી મમ્મી નથી જવા દેતી કેમ કે છે ને તાવ આવે છે, શરદીને એવું થઈ ગયું છે ને એટલે નથી જવા દેતી. પણ તોય મારી મમ્મી મંડળમાં ગઈ હતી ને તો અમે છે ને નાહી આવ્યા હતા. અત્યારે આવી ગઈ છે એટલે લઈ જવા દે. કાંઈ નહીં, ચાલો તો હવે છે ને સૂઈ જાવી આપણે. કાલે મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ. અને જો તમને મારો બ્લોગ ગમ્યો હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.